આજે સારું છે કા શરદી ને ઉધરસ ને મટી ગયું ને જય શ્રી કૃષ્ણ તો કરો ને ફ્રેન્ડ્સ એક મસ્ત વાત છે એ હું તમને પછી કહીશ પહેલાં હું ઘરનું કામ કરી લઉં જો ચીકુ ટ્રેન આવી ગઈ આપણી હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને સવારના 10 વાગી ગયા છે ને વાતાવરણ છે ને એકદમ વરસાદ જેવું છે એમ જો વરસાદે આવતો નથી ને વરસાદ પાછો આવ્યો તો તહેવાર ઉપર અને ફ્રેન્ડ્સ જો છે ને હમણાં ઘણા ટાઈમથી છે ને બ્લોગ હું મૂકતી જ નહોતી કેમ કે છે ને ટાઈમ જ નહોતો મળતો વચ્ચે તહેવાર આવી ગયો બધે સાતમ આઠમ ને બધું આગળ આવે છે બોરચોથ ને નાગપાંચમ ને રાંધણ છઠ ને બધું આવ્યું હતું પછી જન્માષ્ટમી આવી ને બધામાં છે ને મને ટાઈમ જ નહોતો મળતો અને એમાં છે ને ચીકુભાઈને મજા નહોતી ચીકુભાઈને મજા ન હોય એટલે ખબર જ છે ભાઈ કાંઈ કરવા દઈએ નહીં એટલે છે ને એક બી બ્લોગ ઉતારવાનો નથી ને ઘરે છે ને બધા મહેમાન ને એવું હતા એટલે એમાં ટાઈમ જ નહોતો મળતો આજે છે ને જો ઘણા ટાઈમ પછી બ્લોગ ચાલુ કર્યો છે તો ફ્રેન્ડ્સ તમે જે બ્લોગ મૂક્યા નથી એને ઇગ્નોર કરજો અને આજથી પાછા મારા બ્લોગને તમે કન્ટિન્યુ વોચ કરજો પછી એને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો જો અત્યારે છે ને સવારના જે 9:45 જેવું થાય છે ત્યાં જે ચીકુભાઈ શું કરે ચીકુભાઈને આજે સારું છે કા શરદી ને ઉધરસ ને મટી ગયું ને જય શ્રી કૃષ્ણ તો કરો હે જો ચીકુભાઈ ને આવું કરે હે જે બધું ઘરનું કામ પડ્યું હે ટીવી જોવે જ કા ચીકુભાઈ હે ચીકુ શરદી મટી ગઈ તો જો ફ્રેન્ડ્સ આવું છે ચીકુને છે ને શરદી ઉધરસ ને તાવ ને એવું થઈ ગયું હતું એટલે એમાં છે ને ભાઈ રોજ કરતો હતો કાંઈ કરવા દેતો નહોતો અને એમાં છે ને વરસાદે ત્યારે ચાલુ હતો અમે તો ક્યાંય ગયા નથી અહીંયા મસ્ત મેળો ભરાણો હતો અમારે મોરબીમાં પણ ગયા જ નથી કેમ કે વરસાદે ચાલુ અને ચીકુને મજા નહોતી એટલે પછી એને લઈને તો આપણે નીકળાય નહીં અને અહીંયા પછી જવાય ન દે ક્યાંય તો એવું છે ફ્રેન્ડ્સ એટલે બ્લોગ મૂકાતા નહોતા હમણાંથી કેમ કે બ્લોગ બનાવ્યા જ નથી તો સારું ચાલો આજથી છે ને ચાલુ કર્યું છે તો ઘરનું ઓલમોસ્ટ કામ થોડું ઘણું થઈ ગયું છે હવે છે ને ખાલી આ કપડાં ધોવાના છે જો કપડાં હવે ધોવાના છે અને ફ્રેન્ડ્સ એક મસ્ત વાત છે એ હું તમને પછી કહીશ પહેલાં હું ઘરનું કામ કરી લઉં તો સારું ચાલો હવે ફટાફટ પહેલાં કામ કરી લઉં અને કન્ટિન્યુ રહેશો તમે આજના બ્લોગમાં આગળ તમને એ મસ્ત વાત જાણવા મળશે ચાલો હું છે ને પહેલાં ફટાફટ કપડાં ધોઈ લઉં મળીએ થોડીક વાર પછી તો ચાલો ફ્રેન્ડ્સ જો છે ને કપડાં ધોવાઈ ગયા છે ને ઘરનું બધું જ કામ થઈ ગયું છે હું થઈ ગઈ છું ફ્રી ને આ બાજુ જો ચીકુભાઈ ફ્રી ન રહેવા દે ને કા બધું પથારીને પાછું મૂકી દીધું હે ચીકુ આ બધું કોણ હવે કરશે કોણ મૂકશે હે તું નહીં મૂક તો ચાલો ચલો ચીકુભાઈ કામ વધારી નાખ્યું છે તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને હું તમને જણાવી દઉં એ મસ્ત વાત તો ફ્રેન્ડ્સ એવું છે કે અમારે છે ને 2 દિવસ જવાનું છે ફરવા એટલે જ આ બધી પેકિંગ ચાલુ કરી દીધું છે તો સાતમ આઠમની રજા તો પતી ગઈ છે પણ તે પછી અમારે ફરવા જવાનું નક્કી કર્યું છે અચાનકથી બધું ફિક્સ કર્યું છે તો 2 દિવસ માટે અમારે જવાનું છે એન્જોય કરવા અને અમે ક્યાં જઈશું એ તો તમને હજી આગળ બ્લોગમાં જ જાણવા મળશે આજે અમારે રાત્રે નીકળવાનું છે તો તમે બ્લોગમાં બન્યા રહેજો એટલે ધીમે ધીમે બધું તમને છે ને ખબર પડી જશે તો આવું છે ફ્રેન્ડ જો આગળ બધું તમને ડિટેલ ધીમે ધીમે જાણવા મળશે તો તમે બ્લોગમાં બન્યા રહેજો અને જો હું આ બાજુ પેકિંગ કરી લઉં મારું
ઓલમોસ્ટ તો છે ને બેગ પેક કરી જ લીધું છે. ખાલી છે ને હવે ચીકુભાઈને થોડો ઘણો નાસ્તો લેવો પડે એના માટે નાસ્તો પેક કરવાનો છે. બાકી તો બધી થઈ ગઈ છે તૈયારી. ને છે ને હવે બપોરે જવું છે મારે પાર્લરમાં, થોડુંક હેર કટ કરાવવું છે. બહાર ફરવા જાય એટલે થોડુંક હેર સ્ટાઈલ સારી હોવી જોઈએ ને, એટલે વિચાર્યું છે ને જવું છે પાર્લરમાં હેર કટ કરાવવા બપોરે જમીને ફ્રી થઈ જાય ને પછી. તો ફ્રેન્ડ્સ આવું છે જો હવે. સારું ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના વ્લોગમાં. હું ચીકુભાઈને નવરાવી દઉં. એટલે બધું સામાન વેર વિખેર કરીને રાખ્યો છે ને એ બધું ભરી અને નવરાવી દઉં. તો ચાલો ફ્રેન્ડ્સ જો અમે થઈ ગયા છીએ રેડી. અત્યારે ટાઈમ થઈ છે સાંજના 4 વાગ્યા છે, 4 સાડા 4 જેટલો ટાઈમ થઈ ગયો છે. ને જો થઈ ગઈ છે રેડી. અને જો મારા હેર સ્ટ્રેટ કરાવી લીધા છે. કટ તો કરાવ્યા નહીં, એમાં બહુ ટાઈમ લાગે એવું હતું અને મારે મોડું થાય છે એટલે ખાલી સ્ટ્રેટિંગ કરાવી લીધું ને જો મસ્ત તૈયાર થઈ ગયા છે. ને અહીંયા મારું બેગ બી રેડી છે. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને અમે અત્યારે બસ સ્ટેન્ડ જઈએ છીએ. 4 સાડા 4 થાય છે. હજી તો રાજકોટ ભાઈના ઘરે જવાનું છે, ત્યાંથી પછી રાત્રે ટ્રેન છે અમારે. તો ચાલો આપણે મળશું હવે બસ સ્ટેશને. મોડું થાય છે એટલે ફટાફટ અમે હવે નીકળી જઈએ. ચાલો ફ્રેન્ડ્સ જો છે ને અમે બસમાં બેસી ગયા છીએ. ચીકુભાઈ જો ચીકુભાઈ ક્યાં જવાનું આપણે? હે ગામમાં ને હમણાં શું કહેતો હતો તું? કોના ઘરે જવાનું? મામા ઘરે. ચીકુભાઈને તો રાજકોટ ગઈ એટલે મામાનું ઘર જ યાદ આવે. જો હવે બેસી ગયા છે, 1.5 કલાક થશે રાજકોટ પહોંચતા. ચાલો હવે બસની મુસાફરી મજા લઈએ. જો ડેડી સામાન લઈને ઉપર ચડે. હા ક્યાં આવી ગયા ચીકુ આપણે? સ્ટેશન આવી ગયા. કેમ જવા? ટ્રેનમાં? ભાભી થાકી ગયા. હાલો ચીકુ. ચો ચીકુભાઈ ઉઠી ગયા નહીં? સુઈ ગયો તો. ઉઠી ગયો ને? ક્યાં જવું તાર? ટ્રેનમાં? હે ચલો ઓલો ભાઈ ધૈર્ય ભાઈ ઉઠી ગયો. જો એ ધૈર્ય ભાઈ નીંદરમાં હે હવે. જો કા ચીકુભાઈ તો એક નીંદર કરી લીધી હે. જો છે ને ટ્રેનની રાહ જોતા બેઠા છીએ. 12 વાગે ટ્રેન આવવાની છે. જો ચીકુ ટ્રેન આવી ગઈ આપણી. જો ટ્રેન આવી ગઈ. બધા દોડા દોડી કરે. કાચી ભાઈ આપણે ટ્રેન આવી. ચાલો ફ્રેન્ડ્સ જો હવે ટ્રેનમાં બેસી ગયા. કાચી ભાઈ જો શીખવા આમ તો જો મજા આવે ટ્રેનમાં. ઉપરની સીટ છે કા? એ ધૈર્ય જો ધૈર્યની ઉપરની સીટ છે કા? મજા આવે. શું કે હે સોનુ ક્યાં ગયા? તમારી સીટ ક્યાં છે? પહેલી વાર ટ્રેનમાં. જો હજી બધા સીટ ગોઠવે છે, સામાન ગોઠવે કા? જગ્યા નથી મળતી તમને બેને. થોડીક સીટ એક્સચેન્જ કરવી પડી. આગળ પાછળ એક્સચેન્જ કરીને બધું એક
એ ટ્રોલી બેગે તો બહુ કરી તમે, કાઢો ને પાછું કાઢ નાખો. ચીકુ એ ચીકુ શું કરસ? નીંદર નથી આવતી? હે નથી આવતી? નીંદર કરી લીધી હે? હે એરિયા તો સૂઈ ગયો. તો ચાલો ફ્રેન્ડ્સ, શો અત્યારે છે ને રાતના 1 વાગી ગયા છે ને અમે ટ્રેનમાં બેસી ગયા, સીટ બીટ કરી ગોઠવાઈ ગઈ છે. તો સારું, ચાલો હવે આજનો બ્લોગ છે ને અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાલે ડેસ્ટિનેશન પર, ત્યાં આગળ જઈએ છીએ તો તમારી ઘણી